અમદાવાદના બોપલમાં વરસાદી પાણી યથાવત છે। મેયર હિતેશ બારોટ સ્થિતિનો તાગ મેળવવા માટે સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા। મેયરે બોપલમાં પાણી ભરાયેલી જગ્યાએ નિરીક્ષણ કર્યું। નવા પરમારવાસમાં પાણી ન ઓસરતા લોકોમાં પણ આક્રોશ સામે આવ્યો છે। મેયરે મુલાકાત લેતા લોકોએ કરી ઉગ્ર રજૂઆત। ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા અમદાવાદના મેયર। છેલ્લા 4 દિવસથી મેયર જઈ રહ્યા છે લોકોની વચ્ચે। બોપલના આ સ્થાનિકોની વચ્ચે જ્યારે મેયર પહોંચ્યા હતા ત્યારે રોષનો સામનો કરવો પડ્યો હતો। શહેરના મેયર વિસ્તારની મુલાકાત માટે નીકળ્યા છે અને બોપલના દરેક જગ્યાએ કે જ્યાં પાણી ભરાયેલી સ્થિતિમાં છે તો તેમણે અલગ અલગ જગ્યાએ મુલાકાત લીધી। જો કે કેટલીક જગ્યાએ તેમણે રોષ પણનો સામનો કરવો પડ્યો। અચ્છા, આપ મુલાકાતે નીકળ્યા છો, લોકો સાથે વાતચીત થઈ રહી છે, લોકોનો રોષ પણ જોવા મળી રહ્યો છે, શું કહેશો? રોષ હોય સ્વાભાવિક છે। કોઈ પણ ઘરની અંદર 3 દિવસ થઈ જાય પાણીના તો રોષ હોય, અને રોષના આપણું કામ છે કે પાણી ખાલી કરવું। સંપૂર્ણ વિસ્તારમાંથી પાણી આપણે ખાલી કર્યું છે, બધા જ જોઈ શકીએ છીએ। જે રીતે જ્યાં 7 ફૂટ પાણી હતું, જ્યાં 5 ફૂટ પાણી હતું, આ જ રોડ ગઈકાલે રાત્રે જવાય એવી સ્થિતિમાં નહોતો। અત્યારે આપણે આખા રોડ ઉપર ફરી શકીએ છીએ, બધું જ પાણી નીકળી ગયું છે। આવા જે નીચાણવાળો ભાગ છે એ પાણી કાઢવાની કામગીરી ચાલુ છે। આજુબાજુમાં 15 મશીન મૂકવામાં આવે છે। પેલું બાજુના તલાવની અંદરથી કલાકે 1,20,000 લીટર એવા 3 પંપ મૂક્યા છે, એ પણ કાઢી રહ્યા છે। એટલે સંપૂર્ણ પાણી તલાવમાં નાખીએ છીએ, તલાવમાંથી કેનાલમાં જાય છે, અને પેલું બાજુથી પેલા ગુમા તલાવમાં જાય છે, અને મેન લાઇનમાં પણ ટંક લાઇનમાં પણ જોડી દીધું છે। એક વોર્ડમાં 4 કાઉન્સિલર હોય છે, તમને જોઈએ છે કે તમે વિસ્તારમાં દેખાવો છો, બીજા બધા કાઉન્સિલર ક્યાં છે? બધા જ વિસ્તારની અંદર ફરતા હોય। આ જોધપુર વોર્ડ લાગે છે, એ પણ લોકો ફરજ છે। જોધપુર વોર્ડની વધુ ઇફેક્ટેડ હોય, બધા જ જગ્યાએ લોકો ફરતા હોય। આ મારો થલતેજની બાઉન્ડ્રીમાં, એટલે થલતેજ સામેની સાઈડ છે, આ બાજુનું જોધપુર વોર્ડ છે। વોર્ડ ગમે તે હોય, કામ કરવું મારી ફરજ છે। બિલકુલ, મેયર અત્યારે વિઝિટ લઈ રહ્યા છે, પરંતુ લોકોનો આક્રોશ છે કે જનપ્રતિનિધિ અહીં સુધી આવ્યા નથી। મેયર વિઝિટ કરી રહ્યા છે, પરંતુ તેની સામે બીજા જે કાઉન્સિલરો છે એવો ગાયબ છે। એની સામે જ લોકોમાં રોષ છે કે જનપ્રતિનિધિ ક્યાં છે, અધિકારીઓ ક્યાં છે, કામગીરી કેમ નથી થઈ રહી, ને વરસાદી પાણીને ઓસરી કેમ નથી રહ્યા। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો આપ જુઓ, મેયર સાથે પણ વાત કરી। મેયરનું કહેવું છે કે તુરંત જ અહીંયા કામગીરી કરી પાણી ઉતારવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે, મદદ પણ પહોંચાડવામાં આવશે, પરંતુ સ્થાનિકો જ્યાં 4 દિવસથી આ પરિસ્થિતિમાં તેમનો રોષ પણ સ્વાભાવિક છે। બોપલની ભગવતી કૃપા સોસાયટી કે જ્યાં કલાકો થયા વરસાદ રોકાયાને, પરંતુ તેમ છતાં હજી પણ પાણી ભરાયેલી સ્થિતિમાં છે, અને આ સ્થિતિ વચ્ચે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। લોકો સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું 3 દિવસ સુધી પાણી ભરાયેલા રહ્યા, કેવો અનુભવ રહ્યો ને કેટલી હાલાકીનો સામનો કરવો પડ્યો? ઘણી ગંદકી થઈ ગઈ, બધા સોફા સામાન ઘર વખરી બધું પલળી ગયું, બધું અનાજ પણ બગડી ગયું છે, મશીનો વોશિંગ મશીન ને એ બધું પણ બગડી ગયું છે। સોફા ને એવું તો કંઈ વાપરવા લાયક જ નથી રહ્યું, એ બધું તો બહુ જ બગડ્યું, અને ગંદકી પણ ઘણી થઈ છે। સાફ કરતા જ 2-3 દિવસ થશે, અને મુશ્કેલી તો ઘણી બધી થઈ છે બધાને। બિલકુલ, આખું બોપલ અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે। આપ દ્રશ્યો જુઓ કે જ્યાં જુઓ ત્યાં માત્ર હોનારત જ હોનારત હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપણી સાથે મેયર ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું આખું બોપલ અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે, દરેક જગ્યાએ પાણી ભરાયા છે, કોર્પોરેશન માટે પણ મોટો પ્રશ્ન છે, કઈ રીતે કામગીરી થઈ રહી છે? બેન, બોપલની અંદર 5 સોસાયટીની અંદર પાણી છે। દર્શન બંગલો, પુષ્પરાજ બંગલો ને અમીકુંજ, એના સિવાય હવે ક્યાંય પાણી નથી, અને બધું જ પાણી નિકાલ કરવાની કામગીરી આપણી ચાલી રહી છે। મેન રોડ બધા ખાલી કરવામાં આવે છે। આપ જોઈ શકો છો ગઈકાલે રાત્રે આ રોડ ઉપર, ગઈકાલ રાત્રે, પરમ દિવસે ગઈકાલ રાત્રે પાણી હતું, અત્યારે આ રોડ ક્લિયર થઈ ગયો છે। એવી જ રીતે હવે આ એક જ સોસાયટી ને વણકરવાસ, બંને જગ્યાએ પાણી પણ નીકળી જશે। અચ્છા, હજી પાછળના ભાગે પણ જઈએ, રેલવે અંડરપાસ બાજુ, એ બધી ઘણી બધી સોસાયટીઓ છે, પાણી ભરાયેલા છે, અમે જઈને આવ્યા ત્યારે। રેલવે અંડરપાસમાં કોઈ જગ્યાએ, રેલવે પેલું બાજુની સૌથી વધારે ઇફેક્ટેડ સોસાયટી હોવી જોઈએ, ત્યાં સંપૂર્ણ ખાલી છે। હું અત્યારે રેલવેની પેલું બાજુ જઈને જ આવ્યો છું। ઈસરો કોલોની, ઈસરોના ઓફિસમાં પણ પાણી હતું, એ બહાર કાઢવાની કામગીરી ચાલુ છે। બિલકુલ, તો અત્યારે મેયર સહિતની જે ટીમ છે તે અત્યારે ઉપસ્થિત છે, અને પાણી કાઢવાની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે। જો કે તેમના દાવાઓ છે કે ઘણી બધી સોસાયટીઓમાંથી પાણી ઓસરી ગયા છે, પરંતુ તેની સામે જે જનતા
જનતા છે એ અપેક્ષા રાખી રહી છે કે પાણીનો નિકાલ તાત્કાલિક રીતે થાય. કોર્પોરેશન પૂરતી જે રીતે વ્યવસ્થા, જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, નવા ને નવા બિલ્ડિંગો બની રહ્યા છે, તો એની સામે સ્ટ્રોંગ વોટર કનેક્શન પણ બને એ પ્રકારની અપેક્ષા લોકો રાખી રહ્યા છે. અને વરસાદી જ્યારે માહોલ જામી જાય છે, જ્યારે ખૂબ અત્યંત ભારે વરસાદ પડી જાય છે, ત્યારે પાણી તાત્કાલિક ઓસરી જાય તે પ્રકારની વ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એએમસી ઊભું કરે એ પ્રકારની અપેક્ષા લોકો રાખી રહ્યા છે. કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.